અમદાવાદમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ફરી સરકાર સામે બાયો ચઢાવી છે। લાલ દરવાજા ખાતે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર માંગો સાથે વિરોધ નોંધાવ્યો। કાળા વસ્ત્રો ધારણ કરી ફિક્સ પે નાબૂદ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ કરવાની માંગ કરી હતી, જે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો 23 તારીખે તમામ સરકારી કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધરણા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। નવી પેન્શન યોજના 2005 થી લાગુ થઈ છે ગુજરાત સરકારમાં। ત્યારથી અમે આ બાબતની શોષણકારી નીતિનો વારંવાર વિરોધ કરી રહ્યા છીએ। છેલ્લા એક વર્ષ પહેલાં 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે બહુ મોટું ધરણા પ્રદર્શન અને આયોજન થયું હતું। એ સમયમાં સરકારે થોડા બધા લોલીપોપ આપી અને અમને મનાવી દીધેલા હતા, પરંતુ એ સમાધાન અન્વયના પણ અમુક ઠરાવો હજુ બાકી છે અને જે અન્યાયકારી નીતિ છે ફિક્સ પગાર અને એનપીએસ એ બંને નાબૂદી માટે આજે અમે અહીંયા આગળ એકત્ર થયેલા છીએ। ગુજરાત મોડેલ કહીને આખા ભારતમાં જ્યારે સરકાર બને છે તો શા માટે ફિક્સ પગાર અને એનપીએસ જેવી ગેરબંધારણીય નીતિનો ગુજરાતમાં અમલ થાય છે એ પ્રશ્ન પણ આજે કર્મચારીઓ કરી રહ્યા છે। આજે સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓએ બ્લેક ક્લોથ પહેરીને બ્લેક વસ્ત્રો ધારણ કરીને બ્લેક ડે મનાવ્યો છે અને આગામી દિવસોમાં જો આ માંગણી સંતોષાશે નહીં તો 23 તારીખે ગાંધીનગર ખાતે સમગ્ર કર્મચારીઓ ગુજરાતભરના બોર્ડ, નિગમ, શિક્ષકગણ, કર્મચારીગણ, અધિકારીગણ, ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના કર્મચારીઓ 23 તારીખે ગાંધીનગર ખાતે ધરણા કરવાના છે।